गुजरात के वडोदरा के हरनी लेक जोन में घटी दुर्घटना के आरोपियों को फिर एक बार कोर्ट समक्ष पेश किया गया। हरनी लेक जोन में घटी दुर्घटना में कई आरोपियों को गिरफ्तार किया गया है। उनके रिमांड पूरे होने पर आज फिर एक बार उन्हें कोर्ट समक्ष पेश किया गया। इस दुर्घटना के मुख्य सूत्रधार नीलेश जैन, अल्पेश भट्ट और कोटिया प्रोजेक्ट के बिनित कोटिया को कोर्ट समक्ष पेश किया गया। बिनित कोटिया को जुडिशियल कस्टडी में भेज दिया गया है। वहीं नीलेश जैन और अल्पेश भट्ट के 12 दिन के रिमांड पुलिस ने मांगे थे। इन आरोपियों के 3 दिन के रिमांड कोर्ट ने मंजूर किए हैं, जिस पर सरकारी वकील अनिल देसाई ने जानकारी दी। વડોદરામાં બનેલ હરણી તળાવની અંદરના અપમૃત્યુ કેસના આરોપીઓ નિલેશ જૈન તથા અલ્પેશ ભટ્ટના રિમાન્ડ આજે પૂરા થતા હતા. તપાસ કરનાર અધિકારી આ કેસ બાબતની ઝીણવટભરી તપાસ કરી રહેલા છે ત્યારે આ બંને આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા પછીથી તપાસ કરનાર અધિકારીએ બંને આરોપીઓ માટે વધુ 8 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને એની અંદરના તપાસના સમગ્ર કારણોની દલીલો નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવી અને બંને આરોપીઓને નામદાર કોર્ટે જે તપાસના કારણો છે એ તપાસના કારણોને ધ્યાને રાખી મારી દલીલોને મંજૂર રાખી અને તારીખ 8 તારીખ સાંજના 5 વાગ્યા સુધીના સમય માટેના બંને આરોપીઓને રિમાન્ડ આપ્યા છે. આ તપાસ આ રિમાન્ડ દરમિયાન પણ જે ક્રોસ વેરિફિકેશનની વાત છે અને હાલ રિમાન્ડની અંદર પરેશ શાહ અને ગોપાલ શાહ જ્યારે રિમાન્ડ પીરિયડ ઉપર છે ત્યારે આ બંને આરોપીઓ જે ભાગીદારી પેઢીના મુખ્ય સૂત્રધારો છે એમાં બંનેના જે હકીકતો મળે છે તે તમામ હકીકતોનું ક્રોસ વેરિફિકેશન અને પુરાવા ખંભાત નગરપાલિકાના જે કોરા લેટર પેડ મળેલા છે એમાં અલ્પેશ ભટ્ટનો શું રોલ છે, કોણે આ કોન્ટ્રાક્ટ અપાવવામાં મદદગારી કરી છે, કોણ કોણ આ હિસાબોના જાણકાર છે, આ હિસાબો એમના વોટ્સએપ પર મોકલવામાં આવતા હતા. આ આરોપીએ એમનો મોબાઈલ ફોન પણ તપાસ કરનાર અધિકારીથી છુપાવી રાખ્યો છે, અત્યાર સુધી રજૂ કરેલો નથી. આ તમામ હકીકતો અને જે કોન્ટ્રાક્ટ મેળવવા માટેના જે ઈસમો છે, માણસો છે, એ લોકોએ જે મદદગારી કરી છે તમામ બાબતની ઝીણવટભરી તલપરથી તપાસ કરનાર અધિકારી કરી રહ્યા છે ત્યારે નામદાર કોર્ટે આજે બંને આરોપીઓના અલ્પેશ ભટ્ટ અને નિલેશ જૈનના વધુ રિમાન્ડ આપ્યા છે અને તારીખ 8/2 ના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે.